ઊંટ અને શિયાળની આ વાર્તા બાળપણની લોકપ્રિય વાર્તાઓમાંથી એક છે, જે આપણને શીખવે છે કે જેવી કરણી તેવી ભરણી. એક નદીના કિનારે એક ઊંટ અને એક શિયાળ રહેતા હતા. બંને વચ્ચે ગાઢ મિત્રતા હતી. એક દિવસ શિયાળને નદીની પેલે પાર આવેલા ખેતરમાં જઈને શેરડી ખાવાનું મન થયું, પરંતુ તેને તરતા આવડતું નહોતું, એટલે તેણે ઊંટને મનાવ્યો કે તેઓ બંને પેલે પાર જાય. ઊંટ માની ગયો. શિયાળ ઊંટની પીઠ પર બેસી ગયું અને બંને નદી પાર કરીને ખેતરમાં પહોંચ્યા. ખેતરમાં મિઝબાની. ખેતરમાં મીઠી અને રસદાર શેરડી જોઈને બંને ખૂબ રાજી થયા. શિયાળનું પેટ નાનું હતું, એટલે તે જલ્દી ધરાઈ ગયું. પેટ ભરાતા જ શિયાળને આનંદમાં આવીને મોટેથી ભસવાની ઈચ્છા થઈ. ઊંટે તેને વાર્તા કહ્યું, મિત્ર, હજી તો મારું પેટ અડધું પણ નથી ભરાયું. જો તું અવાજ કરીશ તો ખેતરનો માલિક જાગી જશે અને આપણી આફત આવશે છે. પરંતુ શિયાળ ન માન્યું. તેણે કહ્યું, મને જમ્યા પછી ગાવાની આદત છે, અને તેણે જોર જોરથી હૂ હૂ કરવાનું શરૂ કરી દીધું. મુસીબત અને શિયાળની ચાલાકી. શિયાળનો અવાજ સાંભળીને ખેતરનો માલિક લાકડી લઈને દોડી આવ્યો. ચાલાક શિયાળ તો નાનું હોવાથી ઝાડીઓમાં છુપાઈ ગયું, પણ બિચારો ઊંટ પકડાઈ ગયો. માલિકે ઊંટને લાકડીઓથી બરાબરનો ફટકાર્યો. જ્યારે માલિક ગયો ત્યારે ઊંટ લંગડાતો નદી કિનારે આવ્યો. શિયાળ ત્યાં તેની રાહ જોતું હતું. ઊંટને દુખતું હતું, છતાં તે કંઈ બોલ્યા વગર શિયાળને પીઠ પર બેસાડી નદી પાર કરવા નીકળ્યો. ઊંટનો બદલો. જ્યારે તેઓ નદીની અધવચ્ચે પહોંચ્યા, જ્યાં પાણી ખૂબ ઊંડું હતું, ત્યારે ઊંટે નદીમાં ડૂબકી મારવાનું શરૂ કર્યું. શિયાળ ગભરાઈ ગયું અને બોલ્યું, અરે મિત્ર, આ તું શું કરે છે? હું તો પાણીમાં ડૂબી જઈશ. ત્યારે ઊંટે શાંતિથી જવાબ આપ્યો, મિત્ર, મને જમ્યા પછી નદીમાં ડૂબકી મારવાની આદત છે. જોત જોતામાં ઊંટે પાણીમાં ડૂબકી મારી અને શિયાળ પાણીમાં તણાવા લાગ્યો. શિયાળને પોતાની ભૂલ સમજાઈ ગઈ કે તેણે ઊંટ સાથે જે કર્યું હતું તેનું ફળ તેને મળી ગયું છે. બોધ. જે બીજાનું ખરાબ કરે છે તેની સાથે પણ ખરાબ જ થાય છે. સાચો મિત્ર ક્યારેય સ્વાર્થી ન હોવો જોઈએ.